કિચન માટે. ઘણા બધા ઓળખતા છે અને ઘણા નવાય છે. ઘણા ઓળખે છે પણ ભૂલી ગયા. કિશન જાદવ સ્ટાર્ટિંગમાં તો લગભગ મેં બીજા મહિનામાં જોઈન કર્યો એગ્રો વિશ્વાસ. સતીશભાઈ જોડે વિકાસમાં મુલાકાત થઈ હતી પહેલી વાર. ત્યારે હું ને નૈના બેનને એક જ દિવસે જોઈન થયા વિકાસ. પણ નૈના થોડું વધારે ફાવી ગયું વિકાસમાં એટલે ત્યાં રહી ગઈ મેં છોડી દીધી. લગભગ 3 મહિના જોબ પછી મેં વિકાસ જોયો અને અહીંયા હેતલના કોન્ટેક્ટથી અહીંયા જોડવાનો. પછી તો ખ્યાલ આવી ગયો કે આ તો અમારી બાજુના ઘરના જ છે. આમ તો છોડવાનું જ લગભગ 6 મહિના પછી છોડ્યું મેં અહીંયા. અને જ્યારે ત્યાં મારું એડમિશન થઈ ગયું ત્યારે મેં છોડ્યો વિશ્વાસ. પણ આજે તો ઠંડી શિયાળો છે તો અહીંયા તો ગરમી લાગે છે કેમ કે હવે લોકો ગેસ માને છે. એવી ખાસ જોકે આમ તો બોલવાનો વિષય છે પણ શું બોલવું એ પેલા વિચારવું પડે કેમ કે લોકો આપણા છે તો ઘણા બધા ઘણા સમય પછી હર્ષિતા તો હાવ ભૂલી ગઈ. શરૂઆત તો મને ગમતા વ્યક્તિ પાંધીથી શરૂઆત કરું. સાંભળો છો ને પારસ પાંધીને? ઓળખો છો પારસ પાંધી? ત્યાંથી શરૂઆત કરીએ. ખાસ કાલ તો હાર્દિકભાઈને કોલ આવ્યો હતો સાંજે તો. હાર્દિકભાઈ તમારા માટે સ્પેશિયલ કહેવાને કે મેં કીધું હતું ને તો મળી ગઈ ને તમને સરપ્રાઈઝ મળી. હાર્દિકભાઈ જો કે જાણ થઈ છે મેં એને કીધું આવડ તો મારા થયા છે તમારો કોલ આવ્યો. પાંધી એવું કહે છે કે એવા બનો કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકે તો પણ ઘણું છે. અરમાનો એવા નથી મુમતાજ પાછળ તાજ બનાવું પાંધી. અરમાનો એવા બિલકુલ નથી કે મુમતાજ પાછળ તાજ બનાવું પાંધી. પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો પણ ઘણું છે. ગમતા વ્યક્તિ પાંધી છે ખૂબ સાંભળો. પછી તમે જાણતા જશો નાજીરને પથિક તો જેત જે પથના સહારા પણ દગો દેશે. પથિક તો જેત જે પથના સહારા પણ દગો દેશે. ધરીલે રૂપ મંજિલનું તો ઉતારા પણ દગો દેશે. ધરીલે રૂપ મંજિલનું તો ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો શ્વાસ નહીં બોલાવું. અમને તો અનારનો અનુભવ છે તમને તમારા પણ દગો દેશે. વાહ વાહ. હું મારી હાથે જ ડુબાડી દેત નૌકા મજદારે. હું મારી હાથે જ ડુબાડી દેત નૌકા મજદારે. ખબર જો હોત નાજીર કે આ કિનારા પણ દગો દેશે. વાહ વાહ. ઠરી જાશે હમણાં એમ જાણીને મેં ઠાયરા નહીં એને. ઠરી જાશે હમણાં એમ જાણીને મેં ઠાયરા નહીં એને. પણ ખબર નહોતી નાજીર કે આ નજીવા તિખારા પણ દગો દેશે. હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું નાજી. હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું નાજી. પણ શિકાયત કોને જઈ કરવી કે આ લૂંટારા પણ દગો દેશે. વાહ. પછી આપણે એવું લાગે કે કોઈ માણસ આપણી ઇજ્જત નહીં કરતું, આપણે રિસ્પોન્સ નહીં આપતું, કેમ કે અત્યારની ઉંમર છે થાય એવું બધું. આપણે કઈ બસના માણસો છે એ જાણીએ છીએ પહેલે. એટલે એના માટે કવિ કહે છે નીર અમારા ખાડા જોઈ મરજીવા તું મફેર મોહ. આપણે જે મરજીવા જે મોતી લેવા જાય દરિયામાં એ ખારા નીર જોઈને એવું લાગે કે આમાં તો શું હશે એમ. નીર અમારા ખારા જોઈ મરજીવા મફેર મોહ. જરાક તરિયા અમારા તપાસ અને કુબેર પણ કંગાળ લાગશે કારણ. વાહ. પછી સતીશભાઈ તમને વારંવાર કહેતા છે કે આપણે સ્પીચ સ્ટાર્ટ કરીએ કોઈ ખેડૂત જોડે કે નામ બોલો નામ બોલો. ને એવો જ નામનો પ્રભાવ છે. લોક સાહિત્યમાં પણ કીધું છે નામનો પ્રભાવ શું છે. 16 થી 12 હાર્દિકભાઈ 16 થી 12 ત્રીજા ભાગમાં કીધું છે કે જ્યારે ગુરુ માણેક અને જોધા માણેક બારવટિયા હતા કોખા મંડળના. એણે જ્યારે કોળીનાર ભાંગ્યું સવારમાં પોરમાં ત્યારે એક છોકરાને પકડ્યો, નાના છોકરાને, અને એના ગળામાં મોરનો હાર પહેર્યો. કેમ કે ત્યારે તો
આ કઈ પૈસાનું એટલું હતું ને, સોના ચાંદી ને એ બધું, એટલે એના ગળામાં મોરનો હાર પહેર્યો હતો ને આને બંને પકડી લીધો, કેમ કે એ ગામ લૂંટો જેવા હતા બંને લૂંટારા મતલબ 12 વટિયા, લૂંટારા તો ના કહેવાય. ગુરુ માણેક અને જોધા માણેકે જ્યારે એને પકડ્યો ને ત્યારે એની મમ્મી, એની માં ફાટા આઈડે આવી કે છોડી દે માધવ, દઈ દે હાર એને પાછો. એનું નામ માધવ હતું છોકરાને, કે હાર દઈ દે, વાંધો નહીં, તારી જિંદગી બચી તો હાર દઈ દે, આપણે પાછો કરી દે. ત્યારે જોધા માણેકના કાનમાં માધવ શબ્દ પડ્યો અને જોધો માણેક ગુરુ માણેકને કહે છે કે છડે દે બા, ઇनको છડે દે, માધવ અસાંજો પે હે, કેમ કે કાર્ય ઠાકરી કે આપણો બાપ છે તો છોડી દે. એટલે નામનો પ્રભાવ ત્યાં આવે છે, કેમ કે ત્યારે જો ચિંટુ કે પિન્ટુ હોત ને તો સર્વિસ થઈ ગઈ હોત. વાહ વાહ. નામનો પ્રભાવ આ રીતે છે. શેક્સપિયર એવું કહે છે કે ગુલાબને ચંપો કહે તો શું ફેર પડે, કઈ ગુલાબ છે, મટી તો જવાનું નથી અને ચંપો મટી જવાનું નથી. ત્યારે આ ઉદાહરણ 16 થી 12 વટિયામાંથી અનુભા ગઢવી કવિ છે, અનુભા ગઢવી, ત્યારે એને રિપ્લાય કરે છે આ રીતે. તારું ઉદાહરણ મળી ગયું. અને આપણે એવું લાગે છે કે બીજાને લીધે મને મુસીબત આવી જિંદગીમાં, આમ થયું, મારે તેમ થયું, કોઈ મને આમ હર્ટ કર્યું. ત્યારે ગુજરાતી લોક સાહિત્યનો કીધું છે કે તાણીને બાંધવી પાઘડી, ટૂંકા પહેરવા પગરખા. તાણીને બાંધવી પાઘડી, ટૂંકા પહેરવા પગરખા, જીવતા લેવા ન દીધો અણસર્જન. મુસીબત બીજાએ ના ઊભી કરી હોય, મુસીબત તો આપણે પોતે જ ઊભી કરી હોય. ને લગાવ પણ આપણો જ હોય ને એ વ્યક્તિ પ્રત્યે, એ તો શું કરે. એટલે મુસીબત આપણી રીતે જ ઊભી થાય છે ને, આપણે બીજા ઉપર દોષ દેતા હોય અથવા ભગવાન ઉપર કે ભગવાને આવું શું કામ, ત્યારે શાબાશ. ભૂલી જાય તો સુખ અપનું રહી જાય ને સપનું રહે તો અને તમે જાણતા હશો ખલીલ ધનતેજીને, પદ્મશ્રી આપણા મોટા ગજાના આમ કહેવાય તો કવિ અને નવલકથાકાર, જે કોરોના વખતે વિદાય લીધી એમણે અને મરણોપરાંત એમને 2022માં લગભગ પદ્મશ્રી આપવામાં આવ્યું. એની ઘણા બધા, એની તો જો કે કવિતા છે, એમાંથી થોડીક મને ગમતી. તમને ગમે તો એ તો પછીની વાત છે, પણ મને પહેલા ગમતી. રગરગથી અને રોમ રોમથી તૂટી જવાય છે, રગરગથી અને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મજાની વાત છે કે જીવી જવાય છે. વાહ. તો પણ મજાની વાત છે કે જીવી જવાય છે. ને વરસાદ પણ શું કરે અને છત્રી પણ શું કરે, બીજાને કોરો રાખવા ખુદ પલળી જવાય છે. બંધ લાગીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો અને જે એને પદ્મશ્રી મળ્યો એ કવિતા ખાસ તો આપણને નહીં ખાવે, તમે બધાએ સાંભળ્યું, હા. આપણને નહીં ખાવે, એની થોડીક લાઈનો. તમે મન મૂકીને વર્ષો, ઝાપટું આપણને નહીં ખાવે. તમે મન મૂકીને વર્ષો, ઝાપટું આપણને નહીં ખાવે. અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ખાવે. નહીં ફાવે. સ્પર્શમાંથી કૂપળો ફૂટી હતી કેવી કહો તો માછલીની આંખમાં, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ખાવે. તું નહીં આવે તો તારું આવું પણ ચાલશે, તું નહીં આવે તો એ આવું પણ ફાવશે અમને. ઘરે આવી પાછું જાવું તારું નહીં ફાવે. હા, આ રાઈટ હતી. તને ચાહું અને તારા ચાહનારોને પણ ચાહું, તને તો ચાહું પણ તારા ચાહનારોને ચાહું. તું આપી દે દિલ પાછું, આપણને આ બધું નહીં ફાવે. છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તમાચો ખાઈ લો ગાંધીની ગીરીના નામ પણ હું, તમાચો ખાઈ લો ગાંધીગીરીના નામ પણ કસ્તુરબાને બા કહેવું આપણને નહીં ફાવે. વાહ વાહ. એની જ છે બીજી કવિતાઓ ઘણી બધી છે. આ તો નહીં ફાવે એને તો ખાસ એને પદ્મશ્રી મળ્યો હતો એ કવિતા ઉપર. ચિંતા કરવાની મેં છોડી, ચિંતા કરવાની મેં છોડી, જેવું પાણી એવું હોળી, જેવું પાણી એવી હોળી. ચોક્કસ ઘટના જેવો છું હું, ચોક્કસ ઘટના જેવો છું હું, તું આવે છે વેલી મોડી. આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો, આ તો માએ આવી જાય તારી સામે. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી, સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. છે એનો એવો અર્થ કે તારી સામે અમથું નથી જોયું મેં. આ ઘણાને ઓછું સમજાય કે
એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું આપણી ઉપર મને શ્રદ્ધા હતી. એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું આપણી ઉપર મને શ્રદ્ધા હતી ને વાત કહી દઉં દિલની આદત હતી બહુ પહેલા હતી. વાહ વાહ. બાજી જે હારી છે પાછી લગાડી છે મને ગમતા દ્વારકાધીશ ઉપર જે ખલી દંતેજી લખ્યું છે, આવી જાય તો પળમાં આવે, આવી જાય તો પળમાં આવે એનું કઈ ઠેકાણું નહીં, આવી જાય તો પળમાં આવે એનું કઈ ઠેકાણું નહીં, નહીંતર જીવન બહુ તડપાવે એનું કઈ ઠેકાણું. ગોપીઓના વસ્ત્રો ચોરે અને માખણ પણ ચોરે, ગોપીઓના વસ્ત્રો ચોરે અને માખણ પણ ચોરે ને પાછો ગીતા સમજાવે એનું કઈ ઠેકાણું. નથી ખબર કશી તને, નથી ખબર કશી તને એ વાતમાં જ પ્રાણ છે, નથી ખબર કશી તને એ વાતમાં જ પ્રાણ છે, બધી ખબર પડે જશે તો વાર્તા જ પૂરી થઈ જશે. તું ડગ ભરવાની હિંમત તો કર, ઉતરતા ઢાળ જેવો છું હું, તું ડગ ભરવાની હિંમત તો કર, ઉતરતા ઢાળ જેવો છું, મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું. કાલી ગેલી કાલી ગેલી કાલી ગેલી કાલી ગેલી કાલી કાલી ગેલી તારી વાતો. આ દરિયાના ઊંડાણો માપવાનું છોડી દેતું, આ દરિયાનો ઊંડાણો માપવાનું છોડી દેતું, તું મારામાં હોતો ને સાથમાં પાતાળ જેવો છું. તારી વાતો ખાલી ખાલી તાલાવેલી થાય. ક્યાંક મળે તો રોકી લેજે બીજું શું, ક્યાંક તું મને મળે તો રોકી લેજે બીજું શું, તબિયત બબિયત પૂછી લેજે બીજું શું. અને આપ અમારી જોડે રહેજો, આપ અમારી જોડે રહેજો, ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો. તારી ધૂન લાગી રે લાગી રે તારી ધૂન લાગી. પરસેવાની છોડવથી લખ્યો છે પત્ર, જરા અંતર છાટી વાંચી લેજો બીજું શું. અને એક હિન્દી શાયરી મને બહુ ગમતી લાઈન, તમે પ્રેમાનંદ ને એ બધાને ઓળખો. 4 दिन की चांदनी बीत रहे दिन, 4 दिन की चांदनी बीत रहे दिन, 2 बीते तेरे साथ और 2 बीते तेरे बिन. અને ગઈકાલે મેં પણ થોડું લખ્યું છે, ખબર નહીં તમને ગમે કે નહીં ગમે, પણ બહુ મોડી રાતે લખ્યું, કેમ કે આ સતીશભાઈ જોડે મોડી વાત થઈ, મારે તો જો કે આવવાનું જ નતું, બીજા કામથી બહાર જવાનું, ત્યારે મને કહ્યું કે આ મોટા મોટા શહેરોના પ્રેમ તો ઠીક, પણ આપણો ગીર સૌરાષ્ટ્રનો કાઠિયાવાડનો કોઈ 22-25 વર્ષનો લવર મુખ્ય છોકરો ગીરની કોઈ છોકરીના પ્રેમમાં પડે ત્યારે એની કલમ શું લખે કે હૈયે જાણે હેતથી મારા મનની વાતો કહેતી હોય, હૈયે જાણે હેતથી મારા મનની વાતો કહેતી હોય, જાણે રાતે ગીરની સિંહણ ગીરમાં ડણકું દેતી હોય. બસ એટલું તો ઘણું કહેવાય. ચાલો બધા ક્લેપ કરો ભાઈ. સાહિત્યનો રસ પાન કરાવી આજે, બરાબર બધાને. અને થેન્ક યુ કે મારી રિક્વેસ્ટ ઉપર એ અહીંયા આવ્યા અને ઘણું બધું સાહિત્ય વિશે આપણે સમજાવ્યું, બરાબર. નેક્સ્ટ ક્યારેક આપણે પાછા ફરીથી મુલાકાત લઈશું, બરાબર. ઓકે, થેન્ક યુ સો મચ.